ગુજરાત પોલીસ હવે માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે વધુ સજ્જ બની છે। રાજ્ય પોલીસને આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા અભિરક્ષક નામના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ મળ્યા છે। આ વાહનોનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર માર્ગ અકસ્માતો દરમિયાન ગોલ્ડન અવર્સમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર પૂરી પાડી વધુ જાનહાનિ અટકાવવાનો છે। આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ અને પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આ વાહનો ખરીદવામાં આવ્યા છે। અભિરક્ષક વાહનો માર્ગ અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા કે ગંભીર સ્થિતિમાં રહેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે। આ વાહનમાં ઓક્સિજન બોટલ, મેટલ કટર, ગ્લાસ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વિંચ જેવા 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત રાત્રિના રેસ્ક્યુ માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા વાહનો તૈનાત કરવાનું આયોજન છે।